તો ભાઈ આ ખબર નહીં, આ ધવલ તો પડી ગયો છે ભાઈ, ખબર નહીં કાંઈક થયું છે, શું થયું હવે? તો જય શ્રી રામ બધા ભાઈઓને, સ્વાગત છે આપણા નવા બ્લોગમાં. અને અત્યારે સવાર પડી ગઈ છે, આપણે ઉઠી ગયા છે અને પાછા અત્યારે ભાઈ આપણે જઈએ છીએ નીચે ફેસ વોશ કરવા અને પછી આજના બ્લોગને આપણે કન્ટિન્યુ કરી. અને હા, જો તમને બ્લોગ પસંદ આવે તો લાઈક શેર કોમેન્ટ અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો ચાલો આજના બ્લોગને ચાલુ કરીએ. જંગલમાં અમે જઈ રહ્યા છીએ અંદર, આમ ઘેરું અંદર જંગલ છે અને જંગલમાં ભાઈ અંદર છે મગર ને મગર. હું જંગલમાં મગર ક્યાં હોય ભાઈ? મગર ને દીપડા ને બધું છે અંદર. તો આ બાજુ જંગલ છે, બસ આ ખાલી આમ વંડી છે ને આને આપણે પાર કરવાની છે. એની પછી આપણે આમાં અંદર જંગલ છે ને અહીંયા બધું ભાઈ બધા જનાવર રહે છે. અહીંયા જોઈ શકો છો, અહીંયા ભાઈ આ બાજુ જવા માટે તાર લગાવેલું છે. એ તારને આપણે ક્રોસ નથી કરવાની, કારણ કે તારની પાછળ ઓલી બાજુ બધા જનાવર રહે છે. અચ્છા, એ જનાવરને જોવા માટે જ અમે આજે આવ્યા છીએ. તે આપણે ભાઈ મારી સાથે છે બધા, અહીંયા ધવલ, આપણો પરમ મિત્ર શિવરાજ, અમે બધા આવી ગયા છે અને હવે ધીરે ધીરે જઈએ છીએ આમ અંદર જોવા માટે જંગલમાં. બાકી આમ આપણા વાળ સરખા રહેતા નથી, બાકી હેન્ડસમ તો હું છું જ, તમને ખબર જ છે. અચ્છા, તો ખાલી વાળની થોડીક પ્રોબ્લેમ છે. શું છે મિત્રો, આમ જો જંગલ દેખાય છે, આમ દેખાય તમને? નહીં. દેખાતી જશે તમને. જલ્દી કરી નાખજો બધું ભાઈ, લાઈક શેર કોમેન્ટ સબસ્ક્રાઇબ જલ્દી કરી નાખો. ઓય ઓ ભાઈ, શું થયું? આ કેમ ભાગે છે? ઓ ભાઈ ભાઈ, ઓ ભાઈ આ ખબર નહીં, આ ધવલ તો પડી ગયો છે ભાઈ, ખબર નહીં કાંઈક થયું છે, શું થયું હવે? તો ઓય ઓ મિત્રો, આ મારા કલેજા ઊભા થા રહ્યો, શું થયું ઈ તો કયો? હે પણ આવી રીતના તું તો પડી ગયો તો? લાગી ગયું ભાઈ, ધવલ ને લાગી ગયું છે, એ પડી ગયો તો. પણ આ હું મને એમ કે કાંઈક પાછળથી કાંઈક આવ્યું ભાઈ. એ કે આમ તો રનિંગ ની તૈયારી ચાલુ છે. લ્યો ભાઈ, અરે યાર, આવી રનિંગ ની તૈયારી હોય શિવરાજભાઈ? આ તમારો આ એક સાથીદાર તો પડી ગયો તો વચ્ચે. કેમાં જવાનું છે એ તો કયો પેલે? કમાન્ડો ભેગું થાને ભાઈ. ભાઈ મને એમ કે હું વ્લોગ બનાવતો ને પાછળ ત્યાં ભાગ્યા, મને ખબર નથી ભાઈ આ શું કરવા ભાગ્યા. હું ભાગ્યો પેલો, પછી ખબર પડી કે આ તો ખાલી આમ મજાક કરતા હતા મારી સાથે. આવું મજાક હોય ભાઈ, ભાઈ આવું મજાક. કમાન્ડોની તૈયારી ચાલુ છે, કમાન્ડોની ટ્રેનિંગ ચાલુ છે ભાઈ અહીંયા. તો કમાન્ડોની ટ્રેનિંગમાં ભાઈ બચી ગયો ને કે હમણાં માન ભાઈ જો પડી ગયો તો આખો આમ નીચે પગમાં લાગ્યું. ઓરિજિનલ થોડું કઈ લાગ્યું નથી, કાંઈ નથી, પાકું. તો ભાઈ અત્યારે આપણે જતા તો જંગલમાં ને આ બાજુ આ ભાગ્યા, હું આ બાજુ આવી ગયો. એટલે એ લોકોને ઓલો છે ને જંગલમાં આવું નથી અને હું જબરજસ્તી લઈ જાઉં છું. આપણે આવી ગયા છીએ અત્યારે વાડીએ, કારણ કે ભાઈ વરસાદ બહુ વધારે છે એના કારણે નુકસાન થઈ ગયું છે. જોવો માં સામે, તો ત્યાં પાછું આપણે બી ચોપવાનું છે. તો આપણે ભાઈ બધું ખાતર ને બધું લઈ આવ્યા છીએ. જોવો તો આનાથી આપણે હવે આમાં ટ્રેક્ટર તો હાલે નહીં, તો એટલા માટે હાથથી ચોપવું પડશે બધું. આપણે જઈએ છીએ ત્યાં, જો બધા પરમ મિત્ર ધવલ ને બધા છે, તો ત્યાં જઈ અને પછી આપણે બી ચોપવાનું છે. જ્યાં જ્યાં આપણે ધોવાઈ ગઈ છે ને માંડવી, નુકસાન થઈ ગયું છે, એ નુકસાનને પાછું ભરપાઈ કરવાનું છે. તો અત્યારે ભાઈ આપણે વાડી આવી ગયા. મગફળી આમ જોરદાર થઈ ગઈ છે, વરસાદે જોરદાર થઈ ગયો, એના હિસાબે ભાઈ અહીંયા થઈ ગયું છે નુકસાન. હવે નુકસાનનું ભાઈ કાંઈક તો કરવું પડશે ને પાછું. અહીંથી પાણી આવ્યો, આ બધું ખાડો કરીને પાણી છેટ વાં ગયું છે. તો આમાં જ્યાં જ્યાં મગફળી દેખાતી નથી ને ત્યાં આપણે પાછા બી ચોપવા પડશે. તો ચાલો આપણે ભાઈ આમ જો નુકસાન, જો ભાઈ નુકસાન, માટી ધોવાઈ ગઈ છે અહીંયા. તો દેવભૂમિ દ્વારકામાં ભાઈ વરસાદ ભૂકા કાઢી નાખે એવો વરસાદ થયો છે, આખા દ્વારકામાં પાણી ભરાઈ ગયું. તો આવી રીતના નાલી કરી અંદર આમ બી ચોપીએ છીએ. જ્યાં જ્યાં આમાં મગફળી નથી દેખાતી ત્યાં ચોપવાની છે. તો આમ જો કોથળીમાં લઈ લીધા છે આમ નાનકડા બી. આ મેદાન આખું દેખાય છે, એમાં બધામાં ચોપવાનું છે.
તો આ બાજુ ધવલભાઈનું કામ ચાલુ છે અને ભાઈ આમ જો મગફળી ચોપે છે અને આ બાજુ આપણો પરમ મિત્ર. તો ભાઈ અહીંયા કામ ફૂલ આમ સ્પીડમાં ચાલુ છે અને જલ્દી આપણે કામ પતાવવાનું છે. અત્યારે ભાઈ આ બધામાં ચોપાઈ ગયો છે બી, અને અત્યારે હું ને ધવલ ને પરમ મિત્ર આપણે બેઠા છીએ ભાઈ અહીંયા. હવે થોડુંક આમ આરામ કરી લઈએ ને ભાઈ, આમ ગઈઢા માણસો થોડુંક આરામ કરવું પડે. આમ જો છેટ સુધી તમને દેખાતું જ હશે, એ બધામાં અમે આમ બી ચોપ્યું છે. આમાં જો થેલીમાં પેડું છે બી મગફળીનું. તો આમ કોટારીથી આમ જો આપણો પરમ મિત્ર જેમ કરે છે ને એવી રીતના આમ કરવાનું, પછી એમાં નાખી દેવાના બી. અને અત્યારે પવન બહુ વધારે આવતો હશે, તો મને એવું લાગે છે તમને કાંઈ વાત સંભળાતી હશે, નહીં સંભળાય એવું કંઈક કદાચ થતું હોય. કાલના બ્લોગમાં પણ એવું થતું હતું. તો અત્યારે ભાઈ આપણે નાહી ધોઈને થઈ ગયા રેડી, અને ઘરે આવી ગયા હતા ભાઈ. કામ બધું પતાવી આવ્યા ખેતરનું. તો હવે ઘરે આવ્યા અને અત્યારે જમવાનો ટાઈમ થયું છે, તો ભાઈ જમી લઈએ. ઘરે આવી ગયા અને છાંટા ચાલુ થઈ ગયા. તો ભાઈ વરસાદ પાછો આવવાનો છે એવું લાગે છે. અને આજે છે કેટલી 25, 26, 27, આજે 25 તારીખ છે. 26, 27 3 દિવસની ફૂલ આગાહી છે અમારા ગામમાં, અમારા શહેરમાં, અમારા સિટીમાં વરસાદની ફૂલ આગાહી છે. તો એકચ્યુઅલી એવું છે, એમાં વરસાદ જ્યારે આગાહી હોય ત્યારે અમારે વરસાદ આવે નહીં, અને જ્યારે આગાહી ના હોય ત્યારે ફૂલ આમ બેફામ ચાલુ થઈ જાય છે. તો હવે આનું કઈ લોજિક સમજાતું નથી મને, કે આ આગાહી હોય ત્યારે કેમ નથી આવતો અને આગાહી પછી કેમ આવે છે. તો એ બધું ડીપમાં વિચારવું પડશે. જો તમને આજનો વિડીયો પસંદ આવ્યો તો જલ્દી લાઈક, શેર, કોમેન્ટ એન્ડ સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનું ભાઈ કાંઈ રૂપિયા નથી લાગતા. સપોર્ટ કરો અને સબસ્ક્રાઇબ કરો અને લાઈક કરી દો. તો જેટલું તમે સપોર્ટ કરશો એટલું આપણે આગળ વધશું, તમને આવી રીતના હસાવતા રહેશું. તો પ્લીઝ યાર સબસ્ક્રાઇબ કરી દો. સબસ્ક્રાઇબ કરવાનો 1 રૂપિયો નહીં લાગે. કરીને ચેક કરો, ખાલી કરીને ચેક કરો. 1 રૂપિયો નહીં લાગે, કરો ચેક કરો ખાલી. તો ચાલો ભાઈ મળીએ આપણે નવા વિડીયોમાં, નવા જોશ સાથે, નવા જુનૂન સાથે. એટલે આપણે આમ લડાઈ બડાઈ નથી કરવાના, પણ આમ થોડુંક આમ જુનૂન હોય ને ખાલી આમ મજા આવે. બાય.